નમસ્કાર મિત્રો, વીએન ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, અત્યારની સૌથી મોટી ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો લિવ-ઇનમાં રહેતી 23 વર્ષીય યુવતી ફ્લેટમાં મૃતદેહ મળી આવે, જ્યાં મિત્રો ખૂબ જ મોટી ખબર છે। શું છે સંપૂર્ણ મામલો આજના વિડીયોમાં જણાવીશું। વિડીયોમાં અંત સુધી બનાવી ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, અહીંયા વાત કરવામાં આવે તો મિત્રો લિવ-ઇનમાં રહેતી 23 વર્ષીય યુવતીનો ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યો છે। આ ઘટના રાજકોટની સામે આવી રહી છે। રાજકોટના ગોંડલ ચોકડી પાસે આગમ રેસિડેન્સમાં મિત્રો 23 વર્ષીય નંદ બનીશ પોમરચા મિત્રો અહીંયા સોમવારે સાંજે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે તેવી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે મિત્રો અહીંયા મૃતદેહ મળી આવ્યો છે અને જેતપુરની વતની નંદની મિત્રો જૂના ઘટના પરિણીત પુરુષ અસલમ સમા સાથે લિવ-ઇનમાં રહેતી હતી અને પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો છે। નંદનીએ મિત્રો એમઆર તરીકે નોકરી કરતી હતી અને તે જેતપુર નગરપાલિકાના ચૂંટણી પામો મિત્રો તે હતી અને મિત્રો તે ઉમેદવાર પણ હતી।